ચાલો મિત્રો, નંબર 41 એકલવ્ય ઓફ ધ યર પેપર સોલ્વ કરી રહ્યા છીએ આપણે, અને એમાં 41મો MCQ. ગોળાની ત્રિજ્યા બમણી કરીએ તો તેનું ઘનફળ ખાલી જગ્યા ગણું થાય. તમને મિત્રો ખબર હશે કે ગોળાનું જે ઘનફળ છે, ગોળાનું ઘનફળ એનું સૂત્ર છે 4/3 πr³. આમાં છે ને ગણતરી કરવાની જરૂર નથી, ખાલી એક નાનકડી ટ્રીક યાદ રાખો. આમાં તમારે એવું યાદ રાખવાનું, જો તમે આ ત્રિજ્યા બમણી કરો ને, બમણી, જો સૂત્રમાં r³ છે, ત્રિજ્યા તમે બમણી કરો ને તો 2નો ઘન એટલે 8 થાય, તો એનું ઘનફળ છે ને એ 8 ગણું થાય. આ ધ્યાનમાં રાખવાનું. માનો કે તમે ત્રિજ્યા 3 ગણી કરો તો 3નો ઘન એટલે 27, તો ઘનફળ છે એ 27 ગણું થાય. સિમ્પલ. એટલે જો તમે ત્રિજ્યા બમણી કરશો તો ઘનફળ છે એ 8 ગણું થાય. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન એ. લ્યો, આ એની ટ્રીક. સૂત્રમાં r³ છે એટલે ઘન કરતા જવાનો. બરાબર? ચાલો, નંબર 42. મેં કીધું એમ, ફટાકડાની આખી લૂમ હોય એમાં થોડાક સુરસુરિયા નીકળે, થોડાક ફૂટે ખરા. આ સુરસુર્યું છે. શંકુના ઘનફળનું સૂત્ર બોલો, સૂત્ર યાદ કરો. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr²h. શોધી કાઢો. 1/3 πr²h. તમારો આન્સર છે એ ઓપ્શન એ છે. ક્લિયર? ચાલો, નંબર 43. હવે તમને મધ્યસ્થ આપ્યો છે, મધ્યક આપ્યો છે અને બહુલક પૂછ્યો છે, ઝેડ પૂછ્યો છે. તો મિત્રો, તમને ખબર હશે કે તમારી પાસે એક આવું સૂત્ર છે કે 3m = z + 2x². આવું એક સૂત્ર છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક એને સાંકળતું આ સૂત્ર છે. તમને કોઈ પણ 3માંથી 2 આપ્યા હોય તો ત્રીજું મળે. અત્યારે તમે જુઓ કે તમને મધ્યસ્થ આપેલો છે 15, એટલે 3 × 15. આ ઝેડ આપણે શોધવાનો છે. 2 × x² આપેલો છે 10, એટલે આ થઈ ગયું 45 = z + 20, and therefore z = 45 - 20, જવાબ આવે 25. લ્યો, તમારે બહુલક છે એ 25 આવશે, એટલે તમારો જવાબ છે એ ઓપ્શન સી છે. ક્લિયર? ચાલો, નંબર 44. તમને z + m = 15 આપ્યું છે, અને એમાં પછી m ની કિંમત 7 આપેલી છે. એટલે તમે જો કિંમત આમાં મૂકો તો z + 7 = 15, તો પછી z = 15 - 7, જવાબ આવે 8. તમારો આન્સર આવશે ઓપ્શન સી. શું કહીએ છીએ આપણે MCQ ને? સુરસુર્યું. આમાં તમને એને x² આપ્યો છે ખરો, પણ આપણે જરૂર નથી, કારણ કે ખાલી તમે આમાં m ની કિંમત મૂકી દો એટલે તમને z મળી જાય. તમને એને z જ પૂછ્યો છે. ક્લિયર? ચાલો, નંબર 45. નીચેનામાંથી કઈ સંખ્યા કોઈ ઘટનાની સંભાવના હોઈ શકે? મિત્રો, સંભાવનાનું ચેપ્ટર જે છે એ તમારે 10મામાં આવ્યું છે, 11મામાં પણ આવશે, 11 સાયન્સની અંદર, અને 12 સાયન્સની અંદર પણ આવે છે. એટલે સંભાવના જે છે, પ્રોબેબિલિટી, એ તમને આવડવું જરૂરી છે. તમને ખબર હશે કે કોઈ પણ ઘટનાની સંભાવના, જેને આપણે P(a) કહીએ છીએ, એ હંમેશા 0 અથવા 0 કરતાં વધારે આવે અને 1 અથવા 1 કરતાં ઓછી આવે. સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે જ આવે. આ ઋણ છે, એટલે આ જવાબ ન હોઈ શકે. કઈ સંભાવના હોઈ શકે? એટલે આ ન હોઈ શકે. આ સંભાવના 1 કરતાં મોટી છે, એટલે આ ન હોઈ શકે. આ સંભાવના હોઈ શકે, કારણ કે જો આ ધનેય છે અને 1 કરતાં નાની છે, જો
આ પછી 1 કરતાં વધી જાય એટલે આઈ ન હોઈ શકે. એટલે તમારો આન્સર છે એ ઓપ્શન સી છે. ક્લિયર? ચાલો નંબર 46. કોઈ ઘટના લગભગ બનવી સંભવ નથી, એની સંભાવના ખાલી જગ્યાની નજીક છે. કોઈક ઘટના છે ને એ લગભગ નથી બની એવી, એટલે એની સંભાવના બહુ ઓછી છે, ખૂબ ઓછી છે. તો આમાં ખૂબ ઓછું કયું કહેવાય? આ જે છે એની કરતાં આ ઓછું, આની કરતાં આ ઓછું, આની કરતાં આ ઓછું. તો એની સંભાવના જે છે એ આની નજીક હોય. તમારો જવાબ આવે એ. બીજું કાંઈ કરવાનું નથી. લગભગ શક્ય નથી એટલે એની સંભાવના ખૂબ ઓછી હોય. એટલે આ જે 4 ઓપ્શન છે ને એમાંથી જે સૌથી ઓછામાં ઓછો ઓપ્શન હોય એ લેવાનો, પણ ઋણ ન લેવાયો, ધન જ લેવાનું. ચલો મિત્રો, 47. કોઈ ચોક્કસ બનાવની ટકા તરીકે રજૂ કરાતી સંભાવના ખાલી જગ્યા ક્યારેય ન હોઈ શકે. હવે છે ને મિત્રો, મેં તમને એવું લખાયું કે એવું મેં તમને કીધું છે કે સંભાવના હોય ને, કોઈ પણ ઘટનાની સંભાવના એ હંમેશા 0 અને 1ની વચ્ચે જ હોય. પણ જો તમે એ સંભાવનાને ટકામાં રજૂ કરો તો એનો જવાબ 0 અને 100ની વચ્ચે જ આવે. કોઈ પણ ઘટનાની સંભાવના હોય ને એને જો તમે ટકામાં રજૂ કરો તો એ 100 અને 0ની વચ્ચે જ આવે. તો તમે જુઓ કે એ કેવી ન હોઈ શકે એમ કીધું છે. ન હોઈ શકે એટલે એ 0થી ઓછી ન હોય, 100થી વધુ ન હોય. એટલે તમારો જવાબ આ છે. જરા બરાબર વાંચજો, શું ન હોઈ શકે એમ એણે પૂછ્યું છે. બરાબર? એટલે આવું ન થઈ શકે. 0થી નાનો જવાબ કોઈ દી ન આવે, 100થી વધારે જવાબ ન આવે. શક્યતા હોય ને સંભાવના, એ 100 કરતાં કોઈ દી વધારે ન આવે. તમને કોઈ એમ કે આજ હું તારા ઘરે 110% આવીશ, તો એવું ન થાય. 110% કોઈ દી ન હોવાય. 100% એનો મતલબ જ એમ થાય કે હંમેશા આવશે એ. બરાબર? ચાલો નંબર 48. P of A વત્તા P of A પ્રાઇમ પૂરક ઘટના. તમને છે ને મિત્રો ખબર જ હોવી જોઈએ કે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટના એની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. ઘટના અને એની પૂરક ઘટના એની સંભાવનાનો સરવાળો હંમેશા 1 જ થાય. એટલે તમારો જવાબ આવશે 1, ઓપ્શન એ. ક્લિયર? ચલો મિત્રો, 49. P of A પ્રાઇમ એટલે કે પૂરક ઘટના, એની સંભાવના 0.65 આપી છે અને તમને ઘટનાની સંભાવના પૂછી છે. P of A પૂછ્યું છે તો તમને સૂત્ર યાદ હશે કે P of A બરાબર 1 - P of A પ્રાઇમ. પૂરક ઘટના તો 1 ઓછા 0.65, જવાબ આવશે 0.35. એટલે તમારો જવાબ આવે 0.35, ઓપ્શન બી. ક્લિયર? ચાલો નંબર 50, છેલ્લો MCQ. છેલ્લા MCQમાં શું છે કે સાચું બોલજો, કેટલાને પત્તા રમતા આવડે છે? 7મ 8મમાં રમીએ ને, ઘણીવાર આપણે એમ કહીએ કે ભાઈ એવું બધું ન રમવું જોઈએ પત્તા, પણ જેને પત્તા રમતા ન આવડતું હોય ને એને આ MCQ ન આવડે. 52 પત્તા જે હોય એમાં તમને ખબર છે કે એમાં 4 ગુલામ હોય, 4 રાણી હોય, 4 રાજા હોય, 4 એક્કા હોય, 4 દૂડી હોય, 4 તીડી હોય. આ બધી ખબર હોવી જોઈએ. 52 પત્તા છે એમાંથી એક પત્તું ખેંચવાનું છે તો તમે સમજી ગયા છો કે કુલ ઘટકો 52 થાય. અને પ્રશ્ન એણે એમ પૂછ્યો છે કે પત્તું રાજા અને રાણી નો હોય. હવે મિત્રો મને કયો જોઈએ, રાજા કેટલા હોય?
4 4 રાજા હોય એટલે એને 4 રાણી હોય એટલે ટોટલ 8 થયા. બાકી કેટલા વધ્યા? તો ટોટલ 52 પત્તા, એમાંથી 8 કાઢી નાખો એટલે 44 પત્તા વધ્યા. એ એમ કે છે કે રાજા કે રાણી નહીં હોવું જોઈએ, એટલે આ 8 પત્તામાંથી એકેય પત્તું નહીં આવવું જોઈએ, આ 44માંથી જ એકાદ આવવું જોઈએ. તો આ છે ને એ અનુકૂળ ઘટકો કહેવાય. R બરાબર 44. અને તમને ખબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના P ઓફ A બરાબર અનુકૂળ ઘટકો છેદમાં કુલ ઘટકો. તો અનુકૂળ ઘટકો એટલે 44, કુલ ઘટકો એટલે 52, છેદ ઉડાડશો એટલે 11/13. તમારો જવાબ આવશે ઓપ્શન A. તો મિત્રો આપણે એકલવ્ય ઓફ ધ યર જે પેપર લીધો એનું મેં તમને આખું સોલ્યુશન સમજાવી દીધું છે. તમે બધા 10મા ધોરણના એક અગત્યના વર્ષમાં છો. બધા ખૂબ સારું ભણો. માર્ચ મહિનામાં એક્ઝામ છે અને સારું એવું રિઝલ્ટ લાવી તમે તમારું પોતાનું, તમારા કુટુંબનું, તમારી શાળાનું, તમારા શહેરનું, તમારા દેશનું ગૌરવ વધારો એવી શુભેચ્છા. વિશ યુ ઓલ ધ બેસ્ટ.